નાણાકીય વર્ષ 2025-26 એવાય 2026-27ના નવા આવકવેરા નિયમો અનુસાર વ્યક્તિગત કરદાતાઓ એચયુએફ, એઓપી અને બીઓઆઈ માટે કઈ કર વ્યવસ્થાને હવે કાયમી ધોરણે ડિફોલ્ટ વિકલ્પ તરીકે જાળવી રાખવામાં આવી છે? નવી કર વ્યવસ્થા તમામ વ્યક્તિગત કરદાતાઓને મોંઘવારી સામે વધારાની કર રાહત આપવાના ઉદ્દેશ્યથી નવી કર વ્યવસ્થા હેઠળ નાણાકીય વર્ષ 2025-26 માટે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને કેટલી કરવામાં આવી છે? 4 લાખ રૂપિયા. પગારદાર કર્મચારીઓ અને પેન્શનરો માટે હાથ પરની નિકાલજોગ આવક વધારવા માટે બજેટ 2026-27 અંતર્ગત નવી કર વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ 50,000 રૂપિયાથી વધારીને કેટલી કરવામાં આવી છે? 75,000 રૂપિયા. મધ્યમ વર્ગના કરદાતાઓને સૌથી મોટો ફાયદો કરાવવા માટે નવી કર વ્યવસ્થા હેઠળ કલમ 87A અંતર્ગત અપાતી 100% ટેક્સ રિબેટની મર્યાદા વધારીને કેટલી વાર્ષિક આવક સુધી કરવામાં આવી છે? 12 લાખ રૂપિયા સુધી. નાણાકીય વર્ષ 2026-27ના સુધારેલા અને સરળ આવકવેરા સ્લેબ અનુસાર જે વ્યક્તિની વાર્ષિક કમાણી 4 લાખ રૂપિયાથી શરૂ કરીને 8 લાખની વચ્ચે હોય તેણે તે રકમ પર કેટલા ટકાના દરે આવકવેરો ચૂકવવો પડશે? 5%. નવા આવકવેરા માળખા FY 2026-27માં કરદાતાઓને રાહત આપતા વાર્ષિક 8 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા સુધીની મધ્યમ આવક ધરાવતા સ્લેબ માટે કરવેરાનો નવો દર કેટલા ટકા નિર્ધારિત કરવામાં આવ્યો છે? 10%. નાણાકીય વર્ષ 2026-27 માટે લાગુ થનાર નવી કર વ્યવસ્થાની ગણતરી મુજબ વાર્ષિક 12 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધીની ઊંચી મધ્યમ આવક પર કેટલા ટકાના દરે ટેક્સની ગણતરી કરવાનું સૂચવવામાં આવ્યું છે? 15%. વાર્ષિક 16 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા ઉચ્ચ મધ્યમ વર્ગના કરદાતાઓ માટે કેન્દ્રીય બજેટ 2026માં રજૂ કરાયેલા નવા આવકવેરા સ્લેબ હેઠળ લાગુ પડતો સીધો ટેક્સ દર કેટલો રાખવામાં આવ્યો છે? 20%. જો કોઈ વ્યાવસાયિક અથવા પગારદાર કરદાતાની વાર્ષિક આવક 20 લાખ રૂપિયાથી 24 લાખ રૂપિયાની વચ્ચે આવતી હોય તો નવી કર વ્યવસ્થા ન્યૂ રેજીમ અંતર્ગત આ સ્લેબ માટે આવકવેરાનો દર કેટલા ટકા નક્કી કરાયો છે? 25%. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા ચેનલ ગેડિયા ગાઈડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ભારતનું બજેટ 2026-27 પર આધારિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ ભાગ 4 જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં બજેટમાંથી સીધા પ્રશ્નો પૂછાતા હોય છે અને ઘણી વખત નાના મુદ્દાઓ પણ બહુ મહત્વના બની જાય છે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોતા રહેજો. નાણાકીય વર્ષ 2026-27માં લાગુ થનાર નવા સ્લેબ માળખા મુજબ વાર્ષિક 24 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા અત્યંત ઉચ્ચ આવક જૂથના વ્યક્તિઓએ તે રકમ પર મહત્તમ કેટલા ટકાના દરે આવકવેરો ચૂકવવો પડશે? 30%. ઉચ્ચ આવક ધરાવતા વર્ગ માટે ટેક્સ માળખું પ્રગતિશીલ જાળવી રાખવા માટે 2 કરોડથી વધુની જંગી આવક ધરાવતા વ્યક્તિઓ ઉપર લાગુ પડતો સર્વોચ્ચ સરચાર્જનો દર બજેટમાં કેટલો જાળવી રાખાયો છે? 25%. ભારતના આવકવેરા કાયદા મુજબ કરદાતા દ્વારા ચૂકવવાપાત્ર આવકવેરા અને સરચાર્જની કુલ રકમની ઉપર શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે વધારાના કેટલા ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ વસૂલવામાં આવે છે? 4%. નવી કર વ્યવસ્થા હેઠળ ફેમિલી પેન્શન મેળવનારા પરિવારોને મોંઘવારી સામે આર્થિક રાહત પૂરી પાડવા માટે ફેમિલી પેન્શન ઉપર મળતી કપાત એટલે કે ડિડક્શનની મર્યાદા અગાઉના 15,000 રૂપિયાથી વધારીને કેટલી કરવામાં આવી છે? 25,000 રૂપિયા. કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળને વધુ સુરક્ષિત કરવા સેક્શન MDCCD અંડર 2 અંતર્ગત કેન્દ્રીય સરકારના કર્મચારીઓ માટે એમ્પ્લોયર દ્વારા NPSમાં કરવામાં આવતા યોગદાનની કરમુક્ત મર્યાદા પગારના કેટલા ટકા રાખવામાં આવી છે? 14%. અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિઓ એટલે કે નેચરલ પર્સન્સને માનવીય રાહત આપવા બજેટ 2026-27માં મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા એવોર્ડ કરાયેલા વળતરના વ્યાજને કયા વેરામાંથી સંપૂર્ણપણે મુક્ત કરાયા છે? આવકવેરો અને TDS.